આજકાલ વકફ બોર્ડની લિંક સોશિયલ મીડિયા ગ્રુપમાં ચક્રાવે ચઢી છે। આ જ લિંક મુદ્દે સુરેન્દ્રનગરના સોશિયલ મીડિયા ગ્રુપમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને થાન નગરપાલિકાના પૂર્વ ભાજપ પ્રમુખ વિજય ભગત વચ્ચે ચકમક થઈ હતી। વકફ બોર્ડની નોટિસ અંગેની પોસ્ટમાં ઋત્વિક મકવાણાએ સૂરજ દેવડની જમીનના મુદ્દાને લઈને સણસણતો જવાબ આપ્યો। વકફ બોર્ડ અંગે આઈટી સેલના મેસેજના જવાબમાં કહ્યું કે કાઠી સમાજના નવા સૂરજ દેવડ મંદિરની 1600 વીઘા જમીન શ્રી સરકાર કરી નાખવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જૂના સૂરજ દેવડ મંદિર નજીક ખનીજ માફિયાઓનું ગેરકાયદેસર ખનીજ ખોદકામ ચાલી રહ્યું છે। વકફ બોર્ડની નોટિસને પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કાઠી સમાજના મંદિરોની જગ્યા પર ખનીજ માફિયાઓ અને સરકારે કબજો કરી લીધો તે ખાલી કરાવવું। કાઠી સમાજ ગુજરાત પણ છે કે તમારા જે નવા સુરત દેવળ મંદિરની જમીન છે એ જમીન શ્રી સરકાર કરી અને હડપ કરી ગયા છે, તો વકફ બોર્ડ જે હડપ કરશે ને આ જે ભાજપના ગુમરાહ કરતા મેસેજો અને લિંકો ભરે છે એની સામે આ ભાજપની કહેવાતી હિન્દુની સરકાર કહેવાતી કેન્દ્ર સરકારમાં પણ ભાજપ છે, ગુજરાતમાં પણ ભાજપ છે, ત્યારે આસ્થાના કેન્દ્ર સમો કાઠી સમાજનું જે મંદિર છે નવા સુરત દેવળ મંદિર એની 450 વીઘા જમીન જે આ સરકાર હડપ કરી ગઈ છે, પહેલા હિન્દુવાદી સરકારને કાઠી સમાજને પરત આપવી પડે અને આ મંદિરને પરત આપવી પડે એ અમારી માંગ છે। અમે અનેક રજૂઆતો આ બાબતમાં અમે કરી પણ છે, પણ પરિણામ શૂન્ય છે। એટલે અમને વકફ બોર્ડ કરતાં આ ભાજપની સરકાર ઉપર વધારે શંકા છે।